के न्यूज़ चैनल में आप सबका स्वागत है। बलगल उला बे कमाल ही कसफत उजा बे जमाल ही हसनत जमियो खिसाल ही सल्लु अलैहि व। जी हाँ दोस्तों, आज ईद मिलादुन नबी है, इसके आप सबको बहुत बहुत मुबारकबाद हो। जैसा कि आप देख सकते हैं, लिंबायत विस्तार में आज काफ़ी ज़ोरों शोर से ईद मिलाद का जुलूस निकला हुआ है। जी सर, समग्र सूरत शहर में આજે તમામ દુનિયામાં જે રીતના ઈદની ઉજવણી થઈ રહી છે એવી જ રીતના ઈદ ઉન નબી પ્રોફેટ મોહમ્મદ સાહેબના જન્મદિવસ અનુસંધાને જે ઈદની ઉજવણી થઈ રહી છે એવી જ રીતના આજે લિંબાયત વિસ્તારમાં પણ આ પ્રકારની ઉજવણી ચાલુ છે। આ ઉજવણી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં કોમી એકલાસ વચ્ચે અને લોકો પોતાની ધાર્મિક ભાવના ખૂબ જ સારી રીતના વ્યક્ત કરી અને ઉજવી રહ્યા છે। એક કોઈપણ જાતની કોઈ સમસ્યા નથી। પોલીસ દ્વારા પ્રોપર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અલગ અલગ પોઈન્ટ ઉપર અને પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરા દ્વારા નજર પણ રાખવામાં આવી રહેલ છે, જેથી કોઈપણ જાતના પ્રોસેસનમાં કોઈપણ જાતની કોઈને તકલીફ ન પડે। આ ઉપરાંત વાહન વ્યવહાર સુચારું ચાલે અને આમ જનતા જે અન્ય લોકો છે એને પણ કોઈ તકલીફ ન પડે એના માટે ટ્રાફિકની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત આ સમગ્ર કાર્યક્રમ શાંતિમય માહોલમાં કોમી એકલાસ વચ્ચે ઉજવાય એના માટે સમગ્ર શહેરના અને લિંબાયત વિસ્તારના ધાર્મિક આગેવાનો, સામાજિક આગેવાનો બધા સાથે એક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંકલન પણ કરવામાં આવ્યું છે અને બધા એકબીજાના સંપર્કમાં છીએ। કોઈને પણ કોઈ જાતનું કોઈ સમસ્યા નથી અને આવી જ રીતના આવતીકાલનો ગણપતિજીનો જે વિસર્જનનો તહેવાર છે એના માટે પણ આ એક આયોજન કરવામાં આવ્યું છે કે આવી જ રીતના આવતીકાલે પણ શાંતિમય માહોલમાં ધાર્મિક ઉત્સવથી આ ઉજવાય તહેવાર અને કોઈ સમસ્યા ના આવે। અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે સારી રીતના આ સમગ્ર કામગીરી ચાલુ છે। जी सर, मेरा नाम कैसर अली पीरज़ादा, लिंबायत सीरतुन नबी कमेटी उप प्रमुख। आज रोज यहाँ मारुति नगर सर्कल के पास सागर होटल के पास एकता सार्वजनिक ट्रस्ट की तरफ से जो जुलूस निकाला जा रहा है, यहाँ कौमी एकता और भाईचारे के साथ ये जुलूस का शुरुआत हो रही है। यहाँ डॉक्टर रविंद्र पाटिल, भगीरथ गढ़वी साहब, ACP परमार साहब और लिंबायत के यहाँ आगेवान हमारे इस्माइल भाई वायरमैन, असलम भाई कटलरी वाले, राजिक भाई और एकता ट्रस्ट के प्रमुख हमारे ज़हीर खान पठान। और यहाँ कौमी एकता और भाईचारे के साथ जुलूस का शुरुआत हो रही है और बहुत ही अच्छे माहौल में जुलूस निकाला जा रहा है। आप जो जुलूस निकल रहा है इसके बारे में जनता से क्या कहें, किस तरह से निकालें तो क्या क्या ध्यान रखें? आज ये जनता से ये अपील है कि लिंबायत में जो जुलूस निकाला जा रहा है वो बहुत ही सुकून और शांति के साथ और कौमी एकता और भाईचारे के साथ जुलूस निकाला जा रहा है। कौमी एकता में हमारे हिंदू समाज के भी आगेवान, मुस्लिम समाज के आगेवान सब साथ में मिलकर जुलूस निकाल रहे हैं। आप क्या मैसेज देना चाहते हैं? हम यही मैसेज कौमी एकता, शांति का, भाईचारे का और मोहब्बत का पैगाम देना चाहते हैं।